સંજેલી બસ સ્ટેન્ડની અધૂરી કામગીરીને લઈને આમ આદમી પાર્ટી સંજેલી દ્વારા દાહોદ ડેપો મેનેજરને આવેદનપત્ર આપ્યું. આ તારીખ 17/10/2025 શુક્રવારના રોજ સાંજે 4 કલાકે સંજેલી બસ સ્ટેન્ડ ખાતે છેલ્લા ઘણા સમયથી જે અધૂરી કામગીરી તથા મુસાફરોને થતી વિવિધ અસુવિધાઓને લઈને આમ આદમી પાર્ટી સંજેલીના કાર્યકર્તાઓ દ્વારા દાહોદ ડેપો મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી સંજેલીના પ્રતિનિધિત્વોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે બસ સ્ટેન્ડ પર મુસાફરો માટે પૂરતી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે, જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ તાત્કાલિક સુધારાત્મક પગલાં લઈ અને મુસાફરોની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ડેપો મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સંજેલી બસ ડેપોની સંજેલી બસ સ્ટેશન છે, તો એની અંદર આ 4-5 વર્ષ થયા બસ સ્ટેશન બનીએ, પણ હજી સુધી આ બસ સ્ટેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ નથી. જે અનુલક્ષીને અમે દાહોદ ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે. સત્તાની અંદર 30 વર્ષથી આ ભાજપ સરકાર બેઠી છે, છતાંય અમારું જે સંજેલી બસ સ્ટેશન છે એને પૂરતી સુવિધાઓ પૂરી પાડવામાં આવેલ નથી. બંને આઉટ અને ઇન જે વે છે બસો માટેનો, ત્યાં બહુ સાંકડો છે. ટર્ન લેતી વખતે બી ડ્રાઈવરોને તકલીફ પડે છે અને ક્યારેક અકસ્માત થશે એ પણ એક પ્રશ્ન છે. બીજી બાજુ જોવા જઈએ તો જે કામ કરવામાં આવેલ છે તેની ત્રણેય બાજુએ ખાઈ હોય એવા ઊંડા ખાડાઓ છે. એક બાજુ ઝાડી ઝાકરા છે, તો બીજી બાજુ સંજેલીનું ગંદુ ગટરોનું પાણી ભરાયેલું છે, જેના કારણે વે પરથી બસ ક્યારે એની અંદર ખાબકે અને અકસ્માત સર્જાય એ પણ એક પ્રશ્ન છે. તો અમે આજ રોજ એમને વિનંતી કરવા માટે આવ્યા છે કે જે સંજેલી બસ ડેપો છે એ સંજેલી બસ ડેપોની અંદર એક તો શૌચાલય પણ તૂટેલું છે, પાણીની પરબના નળ તૂટેલા છે, અને જ્યાં કૂવો કરવામાં આવેલો છે પાણી માટે તે પણ ગંદુ પાણી સંજેલીનું ભરાય છે, જેના કારણે રોગચાળો પણ ફાટી નીકળવાની શક્યતાઓ રહેલી છે. બીજી વાત કરીએ આપણે તો અહીંયા પાર્કિંગની સુવિધા નથી. ગામડામાંથી ઉપલેટા કલાવાથી જ્યારે લોકો આ દિવાળીના તહેવારમાં આવશે ત્યારે એમને જ્યારે પોતાનું વાહન મૂકવા માટેની સગવડ નથી, બેસવા માટેની પણ સુવિધા નથી. ઘણીવાર પ્રશાસન તંત્ર એમને મેમો પણ આપતા હોય છે. એટલે અમારી રજૂઆત એવી છે કે એમનું પાણીનું પરબ છે, શૌચાલય છે, અને બંને બાજુએ જે ખાડાઓ છે, ગટરો છે, એમને પૂરણ કરવામાં આવે અને પાર્કિંગની સુવિધા કરવામાં આવે, જેથી કરીને જે આ વિસ્તારના આદિવાસી બાહુલ્ય ધરાવતા જે વિસ્તાર છે અમારો, આ જે મોટાભાગે જે બસોની અંદર મુસાફરી કરે છે તે અમારા આદિવાસી ભાઈ બહેનો હોય છે, તો એમને સારી સુવિધા મળી રહે. સાથે સાથે સંજેલીના જે વેપારીઓ છે, અન્ય મિત્રો છે, જે બસથી મુસાફરી કરતા હોય એમને પણ સગવડ મળી રહે. એ અનુલક્ષીને આજ રોજ અમે ડેપો મેનેજર જાલોદને અનુલક્ષીને આવેદનપત્ર પાઠવીએ છીએ. આપનું નામ? અલ્પેશ ચારે.